નમસ્કાર. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ટીએમસીના રાજ્યમાં ચૂંટણી એકલા હાથે લડવાની ઘોષણા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. ટીએમસીની ગેરહાજરી એ વિપક્ષી ગઠબંધનમાં મોટું ગાબડું છે, કારણ કે મમતા બેનર્જી ખૂબ મોટા નેતા છે. પરંતુ ટીએમસીએ કોંગ્રેસને સીટ શેરિંગના મુદ્દે સંમતિ નહીં સધાવવાના કારણે આ પ્રકારનું પગલું ભર્યું છે. ત્યારે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટવર્તી ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણને કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર ભવિષ્યવાણી કરી દીધી છે. આ ભવિષ્યવાણી એ છે કે હાલ અન્ય દળ પણ દલદલ છોડી શકે છે. દલદલ તેમણે વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા એલાયન્સને કહ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે અન્ય કેટલાક દળ પણ છોડશે. દલદલમાં ફસાવવા માટે કોઈ રાજી નથી. આ પ્રકારની વાત એ પ્રમોદ કૃષ્ણને કરી છે. આ એ જ પ્રમોદ કૃષ્ણન છે કે જેમણે અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપ્યો હતો. તેમણે આ રામ જન્મભૂમિ પર રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાને સનાતન શાસન અને રામ રાજ્યની પુનઃસ્થાપનાનો દિવસ ગણાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન હોત તો આવું શક્ય ન હોત. હવે માત્ર ટીએમસી જ નહીં, ટીએમસી સિવાય જમ્મુ કાશ્મીરના નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ પણ કહ્યું છે જો સીટ શેરિંગ સમયસર નહીં થાય તો કેટલાક પક્ષોના અલગ થવાની સંભાવના છે, એટલે ઇન્ડિયા એલાયન્સ છોડી શકે એવી સંભાવનાઓ છે. ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલ સાથે યુટ્યુબ ચેનલ ઉપર ચર્ચા કરતી વખતે ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું જો આપણે દેશ બચાવવો છે તો આપણે મતભેદ ભૂલવા પડશે અને દેશ બાબતે વિચારવું પડશે. આ સીધી અપીલ હતી વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા એલાયન્સના ઘટક દળોને, અને એમાં સૌથી વધારે તેમણે જે અપીલ કરી હતી એ અપીલ કોંગ્રેસને સૌથી મોટા પક્ષ તરીકે કરી હતી. અબ્દુલ્લાનું એમ પણ કહેવું હતું કે મમતા બેનર્જી સામે નિવેદનબાજી જે થઈ એને કારણે મતભેદ વધ્યા. પશ્ચિમ બંગાળની રાજનીતિની અંદર કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અધીર રંજન ચૌધરી અને મમતા બેનર્જીની ટીએમસી વચ્ચે ખૂબ મોટી તીખી નિવેદનબાજી થાય છે અને એને ફારૂક અબ્દુલ્લા કારણ ગણી રહ્યા છે. હવે ફરી એક વખત ડેમેજ કંટ્રોલની કોશિશ થઈ રહી છે. આ કોશિશ વચ્ચે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા એ પશ્ચિમ બંગાળમાં આવશે ત્યારે મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી તેમાં પહેલેથી જ સામેલ નહોતી થવાની એ પ્રકારની વાત હતી, અને હવે એમાં એક આ નવા ફણગો જોડાયો છે. એનું સીધું લોજિક એ છે કે પશ્ચિમ બંગાળની અંદર કોંગ્રેસ, ટીએમસી અને બીજેપી એ અત્યારે તો ત્રણ મોરચા ત્રિપાંખીયો જંગ થાય તેવી પૂરી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે. આગે ગોરખ જાગે ભારતની રાજનીતિ છે. ભારતની રાજનીતિમાં ઘણા સમીકરણો ખૂબ જલ્દી બને છે, બગડે છે. આપણે રાહ જોઈએ કે મમતા બેનર્જીને કોંગ્રેસ મનાવી શકે છે કે મમતા બેનર્જી પશ્ચિમ બંગાળની 42 લોકસભા બેઠકો ઉપર એકલા હાથે ફરી એક વખત ચૂંટણી લડી અને પોતાની રાજકીય પ્રાસંગિકતા જળાવવા માટે ફરી એક વખત કોઈ પ્રયત્નની અંદર સફળ થવાની કોશિશ કરે છે કે મહાગઠબંધનના નેતાઓ સામે એ રાજી થઈ અને ફરી એક વખત સીટ શેરિંગ માટે તૈયાર થાય છે.